ભારત કૃષિ પ્રધાન દેશ છે. આપણે આવું વારંવાર બોલીએ છીએ અને સાંભળીએ છીએ પણ ખરા. અને ખાસ તો આપણા નેતાઓ છે અવારનવાર પોતાના સંબોધનમાં બોલે છે કે જય જવાન જય કિસાન. પણ શું ખરેખર ખેડૂતો પ્રત્યે તે સંવેદનશીલ છે? એ પછી મુખ્યમંત્રી હોય કે કોઈ પણ પક્ષનું નેતા, જ્યારે પણ ચૂંટણીનો સમય આવે એટલે બધા જ છે સ્થાનિકથી લઈને કેન્દ્રીય નેતાઓ છે મેદાને ઉતરતા હોય છે. ત્યારે સૌ કોઈ જાણે છે કે અમુક નેતાઓ છે જે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો માટે લડી રહ્યા છે. જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આમ તો કેન્દ્રીય લેવલથી જે નેતાઓ છે તે ખેડૂતોની વેદના માટે સાંભળવા માટે આવતા હોય છે, પરંતુ જ્યારે ખેડૂતોને ખરેખર જરૂર છે ત્યારે કોઈ એની પાસે આવે છે કે નહીં? પણ સવાલ એ છે કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે રાજકોટ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં ઉભેલા ખેડૂતોને મળ્યા, પણ તેમને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો આંદોલન પર બેઠા છે તે ના દેખાયું. શું તેમને તેના પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા અને ફરિયાદ સાંભળવું જરૂરી ન લાગ્યું? શું તેમની પાસે સમય નહોતો? આવા અનેક સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જે પ્રમાણે ખેડૂતો પોતાના હકની લડત લડી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના કિસાન નેતા રાજુ કરપડા મેદાને ઉતર્યા. ગઈકાલે તેમની અટકાયત કરવામાં આવી ત્યારે સ્થાનિક નેતા ઉમેશ મકવાણા ક્યાંક ગાયબ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જ્યારે આટલી હદે ખેડૂતો પોતાના હક માટે લડી રહ્યા હોય અને તેનાથી વધારે મહત્વનું એ છે કે સુરેન્દ્રનગરથી રાજુ કરપડા જ્યારે ખેડૂતની લડતમાં સહયોગ આપતા હોય ત્યારે સ્થાનિક ધારાસભ્ય કેમ ચૂપ છે? આ માટે તેમને ખેડૂતોએ મત આપ્યા હતા. આવા અનેક સવાલો હાલ ઉમેશ મકવાણા પર થઈ રહ્યા છે. જ્યારે જનતાને જરૂર હોય ત્યારે જવાબદાર બની તમે કેમ પ્રશ્ન નથી ઉઠાવતા? પણ જ્યારે અમે પણ ઉમેશ મકવાણાનો સંપર્ક કરવામાં પ્રયાસ કર્યો ત્યારે તેમણે ફોન નથી ઉપાડ્યા, કોઈ પણ પ્રતિક્રિયા તેમની સામે નથી આવી. આવા અનેક સવાલો થઈ રહ્યા છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી અને ખાસ મુખ્યમંત્રી પોતાના કાર્યક્રમમાં વ્યસ્ત હતા ત્યારે તે આજે રાજકોટ આવી રહ્યા હતા ત્યારે ખેડૂતોને મળ્યા, પરંતુ જે બોટાદના ખેડૂતો છે તેનું શું? કારણ કે સ્થાનિક ધારાસભ્ય છે તે ગેરહાજર છે અને તેનું મૌન છે તે પણ અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અને એમાં પણ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકેની છાપ ધરાવતા ભૂપેન્દ્ર પટેલ આજે તેમને જે રસ્તામાં આવતા ખેડૂતો દેખાયા, પરંતુ તેમને બોટાદના ખેડૂતો ન દેખાયા. રાજકોટ આવતા સમયે ખેડૂતોની સાથે તેમણે મુલાકાત કરી. જોકે આ મુલાકાત તેમના વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન પર તેમની નજર ન પડી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ખેડૂતોમાં રોષ છે કે જ્યારે શાસક પક્ષના વડા આટલા નજીક હોય ત્યારે તેમની ફરિયાદો સાંભળવા અને તેના નિરાકરણ માટે સંવેદનશીલતા કોઈ નથી દાખવી રહ્યું. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મુખ્યત્વે કપાસના વજનમાં થતી જે કડદા પ્રથા છે તેનાથી ત્રસ્ત થઈ ગયા છે, જેના વિરોધમાં તેઓ આંદોલન ચલાવી રહ્યા છે. અને આ લડતમાં સુરેન્દ્રનગરના આમ આદમી પાર્ટીના કિસાન નેતા રાજુ કરપડાએ જંપ લાવ્યું. તેઓ ખેડૂતોની સાથે રાખીને સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ગઈકાલે તેમની અટકાયત કરવામાં આવીને ફરી હવે આ વેગ છે આ મુદ્દાને મળ્યો છે અને હવે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી છે તે ખેડૂત સંમેલન કરશે. ત્યારે તમારું શું કહેવું છે? કારણ કે મુખ્યમંત્રી આવે છે, સ્થાનિક જે રસ્તાઓમાં જે ખેડૂતો છે તેને મળે છે, પરંતુ તે બોટાદ નથી જતા અને ખાસ કરીને બોટાદના ધારાસભ્ય છે ઉમેશ મકવાણા છે તે ફોન નથી રિસીવ કરતા. સ્થાનિક ધારાસભ્ય જ જનતાનો જે પ્રશ્ન છે તેના માટે લડવા માટે તૈયાર નથી. ભલે તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી હોય, પરંતુ આટલું આંદોલન થયું તો તેમનું જે મૌન છે અને આજે તે ક્યાંક ગાયબ થઈ ગયા હોય તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ.